આ છે શ્રદ્ધા અને વિજ્ઞાનના તાલમેલ પર એક સંક્ષિપ્ત વિશ્લેષણ. આપણે સામાન્ય રીતે ધર્મ અને વિજ્ઞાનને બે અલગ અલગ વસ્તુઓ માનીએ છીએ, ખરું ને? પણ આ સ્રોત આપણને વિચારવા મજબૂર કરે છે કે કેવી રીતે આ બંને ખરેખર એકબીજા સાથે જોડાયેલા છે અને કેવી રીતે શ્રદ્ધા આપણને જીવનના પડકારોનો સામનો કરવાની તાકાત આપે છે. તો પહેલી વાત, ઘણી ધાર્મિક પ્રથાઓ પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય છે. દાખલા તરીકે મંદિરમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું જ લઈ લો. તમને જાણીને નવાઈ લાગશે, પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક સંશોધન મુજબ બાળપણથી નિયમિત દંડવત કરવાથી હાડકાં મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે. બીજી વાત, શ્રદ્ધાનો ખરો અર્થ છે સ્વીકૃતિ. ભગવાનમાં શ્રદ્ધા રાખવાનો સરળ મતલબ એટલો જ છે કે મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવાનની ઈચ્છાથી અને મારા સારા માટે જ થઈ રહ્યું છે. જુઓ, દુઃખ, અકસ્માત કે બીમારી આ બધું જીવનનો ભાગ છે. આ સત્યને સ્વીકારવાથી જ વ્યક્તિ અંદરથી મજબૂત બને છે. અને છેલ્લે, જ્યારે આપણે સ્વીકાર કરતા શીખી જઈએ છીએ ત્યારે જીવન ખરેખર હળવું બની જાય છે. બસ રોજ મહેનત કરો અને જે પણ પરિણામ આવે તેને પ્રેમથી સ્વીકારો. સારો દિવસ હોય તો એનો આનંદ માણો અને જો કોઈ ખરાબ દિવસ આવે તો તેમાંથી શીખ લો. બસ આ જ દૃષ્ટિકોણ જીવનને સ્થિર અને પ્રગતિશીલ બનાવે છે. આમ, શ્રદ્ધા અને વિજ્ઞાનના સમન્વયથી જીવનના દરેક પાસાને સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈ શકાય છે.